આ કેમ આવું મોઢું ચડાઈને ઊભી છે? તારી લીધે તું કેતો હતો ને કે સાલી હોતી આજી ઘરવાળી, હવે અડધો પગાર માંગે છે. દે. શું કરું બોલો? અલા એ તો મસ્ત. બંધ થઈ જાઓ એકદમ. આ તમારા છોકરા કામ ધંધો શું કરે છે? તબલા વગાડે છે. કોઈ દિવસ અવાજ તો ના સંભળાયો. સોસાયટી વાળા ના વગાડવાને દર મહિને 15,000 આપે છે. અરે મમ્મી આ શું કરો? અરે તારી વહુ ટીવી જોતા જોતા યોગા કરે છે. એમાં ઓલા બાબાએ કીધું છે કે अपनी सास को अंदर बाहर करो. શું છે તને? કેમ આ રીતે રેસ? અરે મમ્મી મને ખબર નહીં, બહુ જીવ ગભરાય, આવ બેચેની રે, અને હાવ મારી તો ખબર નહીં તબિયત એવી ખરાબ, રાતો ઊંધી મારી નીંદર ઉડી ગઈ, નીંદર એ નહીં આવતી મને રાત. તારે આરામની જરૂર છે. લે આ ઊંઘની ગોળી તાર બૈરાને ખવડાવી દે, એટલે તારે હાવ શાંતિ. તો તું હોઈ જાય માર શાંતિ થાય હો. આજે તમને બેને મારે એક અદ્ભુત વાત કહેવી છે. આજે મેં એવું જાણ્યું છે ને કે લાંબુ જીવન જીવવું હોય ને તો ખોરાક અડધો કરો, પાણી બમણું કરો, કસરત જે છે ને એ 3 ગણી કરો, અને હસવાનું 4 ગણું કરો. હા, અને બૈરાનું કીધું 100 ગણું કરો. આખા જ્ઞાનની પથારી ફેરવી નાખી. પણ આમ વાત તો સાચી છે હો. જો સાંભળ, જીવનમાં સંઘર્ષ પિતા જોડે શીખો અને સંસ્કાર માં જોડે શીખો. કપડા ને વાસણ ધોતા તો બૈરું શીખવાડી દેશે. મમ્મી નવરા બેઠા બેઠા કંટાળો આવે, ગલુને એપ્રિલ ફૂલ બનાવો. એ ગલુ, હું શું કહું, આજે કામવાળી નહીં આવવાની. તમને કઈ રીતે ખબર? એના નંબર ક્યારે આવ્યા તમારી પાસેથી? બોલો ને, શું વાત કરી અને કેમ મળ્યા હતા તમે? બોલો ને. મમ્મી તમે સાઈડમાં જતા અમને વારો કાઢતા આવડે છે, મને ટાટિયા તોડી નાખું ટાટિયા. તમારે અહીંયા શું સંબંધ છે? મરે આ મહોણ્યા અંગ્રેજોના તહેવાર. થઈ ગયું એપ્રિલ ફૂલ? એ વિજય, મેં સાંભળ્યું કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે, તો હું એ વિચારતી હતી કે તમે લોકોએ મને પામવા શું ખોયું હશે તો હું તમારા ઘરમાં આવી. સુખ ચેન.